મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 2માં આવતા સબ્જેક્ટ એન્જિનિયરિંગ વર્કશોપ પ્રોફિશિયન્સીમાં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 7 જોઈશું, જે છે ટુ સ્ટડી અબાઉટ વેલ્ડિંગ શોપ. તો જે એક્સપેરિમેન્ટ છે એમાં આપણે સૌથી પહેલાં જોઈશું કે વેલ્ડિંગ જે છે પ્રોસેસ એ શું છે, એમાં કઈ કઈ ડિફરન્ટ ટાઈપ્સની પ્રોસેસીસ છે, અને આર્ક વેલ્ડિંગ જે છે એનું આપણે ડેમોન્સ્ટ્રેશન જોઈશું કે આર્ક વેલ્ડિંગ કઈ રીતે થાય છે. તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શનમાં વેલ્ડિંગ શું છે. તો વેલ્ડિંગ શોપ જે છે એ વર્કશોપનો જ એક સેક્શન છે જેમાં આપણે મેટલ પાર્ટ્સને પરમનન્ટલી જોઈન્ટ કરીએ છીએ, આઈધર હીટ વડે અથવા તો પ્રેશર વડે, અથવા અમુક જે પ્રોસેસીસ છે એમાં હીટ અને પ્રેશર બંનેનો ઉપયોગ થાય છે. હવે જે વેલ્ડિંગ છે એ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે, તો વેલ્ડિંગ મોસ્ટલી મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન, ઓટોમોબાઈલ, રેલવે, શિપ બિલ્ડિંગ અથવા તો રિપેર ઇન્ડસ્ટ્રીઝ આ જે છે એની એપ્લિકેશન્સ છે. વેલ્ડિંગ આ બધી જગ્યાએ અલગ અલગ ફોર્મમાં યુઝ થાય છે. હવે જે વેલ્ડિંગ શોપ છે એમાં ડિફરન્ટ ટાઈપ્સના વેલ્ડિંગ મશીન્સ હોય છે, ટૂલ્સ હોય છે, ઇલેક્ટ્રોડ્સ હોય છે. ઇલેક્ટ્રોડ્સના પણ અલગ અલગ પ્રકાર હોય છે, સેફ્ટી ઇક્વિપમેન્ટ હોય છે અને બીજી બધી એસેસરીઝ હોય છે જે ડિફરન્ટ વેલ્ડિંગ ઓપરેશન્સ છે એમાં આપણે યુઝ કરી શકીએ છીએ. હવે જે વેલ્ડિંગ પ્રોસેસીસ છે એના ડિફરન્ટ ટાઈપ્સ છે, બરાબર. તો સૌથી પહેલાં છે આર્ક વેલ્ડિંગ. જે મેં પહેલાં પણ કીધું, આજનું જે એક્સપેરિમેન્ટ છે અથવા તો જે ડેમોન્સ્ટ્રેશન છે એ આર્ક વેલ્ડિંગના બેઝ ઉપર છે. તો આપણે એક આર્ક વેલ્ડિંગનું ડેમોન્સ્ટ્રેશન જોઈશું. એ એક આર્ક વેલ્ડિંગ પ્રોસેસ થઈ. એના પછી ગેસ વેલ્ડિંગ પ્રોસેસ છે, મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ અથવા તો મિગ વેલ્ડિંગ પણ કહેવાય છે, ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડિંગ અથવા તો ટીક વેલ્ડિંગ કહેવાય છે, અને લાસ્ટ છે સ્પોટ વેલ્ડિંગ. તો આ બધી જે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ છે એની પ્રોસેસીસ છે. અને હવે એના પછી આપણે જે આર્ક વેલ્ડિંગ છે એ કઈ રીતે થાય છે એનું ડેમોન્સ્ટ્રેશન જોઈશું. આર્ક વેલ્ડિંગથી જે આપણે જોઈન્ટ બનાવવાનું છે એમાં આપણે જોઈશું કે કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે. આ પોર્ટેબલ ટ્રાન્સફોર્મર છે, પછી જે આ છે અર્થિંગ કરવા માટેની અરેન્જમેન્ટ છે. વેલ્ડિંગને ડાયરેક્ટલી આપણે જોઈ ના શકીએ એના માટે વેલ્ડિંગ શિલ્ડ છે, અને વેલ્ડિંગ ડાયરેક્ટલી જોવાથી જે નુકસાન થાય એનાથી બચાવે છે. બીજું જે છે એ ગોગલ્સ છે આપણી જોડે, પછી એનાથી બી જોઈ શકાય છે. પછી આ છે એ 2 MS પ્લેટ છે જેને આપણે આર્ક વેલ્ડિંગ વડે જોઈન્ટ કરીશું. પછી જે છે એ ચીપિંગ હેમર છે જેના વડે સ્લેગ રિમૂવ થાય છે, અને એના પછી છે વાયર બ્રશ છે, એનાથી પણ સ્લેગ રિમૂવ કરી શકાય છે. હવે જે આર્ક વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડ યુઝ થાય છે એ 3 ટાઈપ્સના છે. પહેલું જે છે એ કાસ્ટ આયર્ન છે, આ કાસ્ટ આયર્નનો ઇલેક્ટ્રોડ છે. એના પછી જે છે એ MS ઇલેક્ટ્રોડ છે, અને MS ઇલેક્ટ્રોડ પછી લાસ્ટ છે એ SS ઇલેક્ટ્રોડ છે. આ 3 ટાઈપ્સના ઇલેક્ટ્રોડ યુઝ થાય છે. હવે જે આ 2 MS પ્લેટ્સ છે, વર્કપીસ છે આપણા, જેને આપણે આર્ક વેલ્ડિંગ વડે જોઈન્ટ કરવાનું છે. હવે જે આર્ક વેલ્ડિંગ આપણે કરવાના છે એમાં જે આ ઇલેક્ટ્રોડ છે MS ઇલેક્ટ્રોડ એ કોટેડ છે ફ્લક્સથી. એના ઉપર ફ્લક્સ કોટેડ કરેલું છે જે શિલ્ડિંગ ગેસ અથવા તો ફિલર મટીરિયલ તરીકે બી યુઝ થાય છે. ફિલર મટીરિયલ એટલે 2 વર્કપીસની વચ્ચેનો જે ગેપ છે એ ફિલર મટીરિયલથી એમાં એડ થશે, અને જે એન્વેલપ જનરેટ થશે એનાથી જે છે એ ઓક્સિડેશન જે થાય છે પ્રક્રિયામાં, તેના ઉપર એન્વેલપ બનાવીને ઓક્સિડેશનને રોકશે. હવે જે આ પોર્ટેબલ ટ્રાન્સફોર્મર છે એ હાઈ એમ્પિયર અને લો વોલ્ટેજ પ્રોવાઈડ કરે છે, જે આપણે આર્ક વેલ્ડિંગમાં યુઝ કરીશું. અને જે આ વોલ્ટેજ આવશે એના થ્રુ આપણે જે બેઝ મટીરિયલ છે એ અને ઇલેક્ટ્રોડ જે છે એને મેલ્ટ કરશે એટલે જે એન્વેલપ છે એ જનરેટ થશે. હવે આપણે જોઈએ, જો આર્ક વેલ્ડિંગ આ રીતે થાય છે. આર્કને સ્ટ્રક કરવામાં આવે છે અને સર્કિટ કમ્પ્લીટ થવાથી આ રીતે આર્ક વેલ્ડિંગ થાય છે. આ જે દેખાય છે સ્લેગ ફોર્મેશન છે જે MS પ્લેટ્સ ઉપર છે. તો જે આ સ્લેગ ફોર્મેશન છે એ એન્વેલપ છે જે શિલ્ડિંગ ગેસ દ્વારા બનાવેલું છે, જે ફ્લક્સથી બને છે, બરાબર. તો જે આપણી વેલ્ડિંગ થયા પછી આ જે એક્સ્ટ્રા સ્લેગ છે એને આપણે રિમૂવ કરવું જરૂરી છે. તો જે રિમૂવ કરવા માટે આપણે કઈ રીતે રિમૂવ કરીએ છીએ એ જોઈએ. ચીપિંગ હેમરથી સૌથી પહેલાં આપણે એને રિમૂવ કરીએ છીએ. ચીપિંગ હેમર યુઝ કરીને જે ઉપરનું પોર્શન છે એને રિમૂવ કરીએ છીએ, અને જે બાકીનું આજુબાજુની સાઈડમાં જે રહેલું છે એને વાયર બ્રશ છે એનું યુઝ કરીને આપણે સ્લેગને રિમૂવ કરી શકીએ છીએ.